નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેમ્સ એકેડમી ચેનલમાં અલ્પેશ ઠુમ્મર વતી આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે કે ધોરણ 12 પ્રકરણ 7 પ્રત્યાવર્તી પ્રવાહ એમાં સ્વાધ્યાય પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનો આપણે પહેલો દાખલો સ્ટાર્ટ કરી રહ્યા છીએ। તો પહેલાં આપણે રકમ જોઈશું। સ્વાધ્યાય પાઠ્યપુસ્તકમાંથી સ્વાધ્યાય માં દાખલા નંબર 1ની રકમ આપણે જોઈશું। 7.1 200 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સપ્લાય સાથે 100 ઓમેગા અવરોધ જોડેલ છે। પહેલું શું શોધવાનું કહે છે? પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો। પ્રવાહનું આરએમએસ એટલે આઈઆરએમએસ શોધવાનું છે। એક ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર કેટલો હશે? પી શોધવાનું છે। તો જોઈએ રકમ અનુસાર આપણને શું કહેવા માગે છે। ચાલો 7.1માં શું કહે છે તે સમજી લઈએ કે તમને 200 વોલ્ટેજ એવું કીધું છે આપણને। એસી ઉદ્ગમ 50 એસી સપ્લાય સાથે જોડેલ છે। જ્યારે એસી સપ્લાય સાથે કહે ત્યારે પહેલો જે વોલ્ટેજ હોય ને એ વીઆરએમએસ છે। કેટલો આપેલો છે? વીઆરએમએસ કેટલો આપ્યો છે આપણને? 200 આપવામાં આવ્યો છે। પછી એની સાથે જ અવરોધ આર બરાબર વોલ્ટેજમાં છે, અવરોધ આર 100 ઓમેગા આપેલો છે અને ન્યૂ બરાબર 50 હર્ટ્ઝ એટલે કે સાદી આવૃત્તિ 50 હર્ટ્ઝ આપેલી છે। એમાં ફર્સ્ટ શું શોધવાનું છે એના ઉપર ફોકસ કરીએ કે પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો। આરએમએસ મૂલ્ય શોધવાનું કહે છે પ્રવાહમાં। ચાલો ભાઈ, તો આપણને જે આપ્યું છે એ પ્રમાણે આપણી પાસે સૂત્ર છે કે ભાઈ આઈઆરએમએસ બરાબર વીઆરએમએસ અને માત્ર અહીંયા અવરોધ જ જોડેલો છે, તમે જોઈ શકો છો, માટે છેદમાં આર આવે, નકર તો મોડ ઝેડ આવે। કિંમતો મૂકી દઈશું અહીંયા 200 છેદમાં અવરોધ આપ્યો છે 100, 0 2 ઉડી જશે, જવાબ આવશે 2 એમ્પિયર। કેટલો જવાબ આવે છે? 2 એમ્પિયર। ઘણીવાર તમને આ 200ની જગ્યાએ 220 પણ આપી શકે, 300 આપી શકે, 400 આપી શકે। ચલો આપણે જઈશું હવે બી ઓપ્શન ઉપર। એના પાર્ટ બીમાં શું શોધવાનું કહે છે? પાર્ટ બીમાં એવું કીધું એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર, જેને આપણે કહીએ છીએ સ્મોલ પી, શોધો। આપણી પાસે પાવરનું સૂત્ર છે અહીંયા, પી બરાબર તમે ભણી ગયા છો વીઆરએમએસ ઇન્ટુ આઈઆરએમએસ ઇન્ટુ cos 5। પણ તમે અહીંયા કહી શકો છો કે જ્યાં અહીંયા માત્ર અવરોધ જ છે ભાઈ, તો અહીંયા કહી શકાય કે પરિપથમાં માત્ર અવરોધ હોય ત્યારે 5 બરાબર 0 થાય। કિંમતો મૂકી દઈશું, પી ઇઝ ઇક્વલ ટુ વીઆરએમએસ ઇન્ટુ આઈઆરએમએસ, અહીંયા 0 મૂકી દેશો એટલે cos 0 શું થઈ જાય? 1। કિંમતો મૂકી દો, વીઆરએમએસ તમારી પાસે અવેલેબલ છે 200, આઈઆરએમએસ તમને મળ્યો 2, ગુણી નાખીશ એટલે થશે 400 વોટ। 400 વોટ। તો આપણી પાસે પહેલા પ્રશ્નનું કમ્પ્લીટ અહીંયા ઉકેલ મળી ચૂક્યો છે, પહેલા દાખલાનો। આગળ વધીશું, આપણે જઈશું દાખલા નંબર 7.2 તરફ। ચાલો જોઈએ 7.2 એમાં ફર્સ્ટ એસી સપ્લાય વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એટલે કે વીએમ આપ્યું છે। આ શું આપી દીધું? વીએમ। તેનો આરએમએસ વોલ્ટેજ કેટલો થાય? આરએમએસ વોલ્ટેજ એટલે વીઆરએમએસ શોધવાનું છે। બીમાં શું કહે છે? એસી પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય આપી દો, આઈઆરએમએસ આપી દીધો છે 10 એમ્પિયર, તો મહત્તમ મૂલ્ય કેટલું થાય? એટલે આઈએમ। બંનેમાં સૂત્ર સેમ છે પણ શોધવાની દ્રષ્ટિએ એક વોલ્ટેજ છે અને એક પ્રવાહ છે, તો એક વોલ્ટેજ માટે સૂત્ર લેવાનું, એક પ્રવાહ માટે લેવાનું છે। ચાલો જોઈએ દાખલા નંબર 7.2। રકમ મેં તમને સમજાવી છે એ પ્રમાણે પહેલા ઓપ્શન એ માં શું કહે છે? એસી સપ્લાયના વોલ્ટેજ
નું મહત્તમ મૂલ્ય VM બરાબર 300 વોલ્ટેજ આપેલું છે. તેનો VRMS મૂલ્ય શોધો. ફર્સ્ટ આવું શોધવાનું. તો આપણી પાસે સૂત્ર છે VRMS બરાબર VM/√2. કિંમતો મૂકી દઈશ 300/√2 અને ડિવાઇડેશન વર્ગમૂળ કાઢીને ડિવાઇડેશન કરશો એટલે VRMS બરાબર 212 પોઈન્ટ સમથિંગ આવશે. 0.12 જે આવતું એ લખી નાખવાનું. તો પહેલો પ્રશ્ન VRMS આપણને મળી ચૂક્યું છે 212 પોઈન્ટ. સેકન્ડ પાર્ટમાં આપણે બી શોધવાનું છે. એસી પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય. પ્રવાહનું RMS મૂલ્ય 10 એમ્પિયર છે. મહત્તમ મૂલ્ય IM શોધો. તો અહીંયા પણ આપણી પાસે એક સૂત્ર છે IRMS બરાબર IM/√2. હું અહીંયા IM ને કરતા કરીશ તો IM બરાબર આ સામે જશે √2 ગુણાકારમાં RMS. કિંમતો મૂકી દઈશું અહીંયા. તો IM બરાબર √2નું મૂલ્ય 14.14 એવું લખી શકાય. ના અરે ના, 14.14 ના આવે, 1.14 આવે. 1.414. RMS ઉપર આપણી પાસે છે અહીંયા 10 અને ગુણી નાખીશ એટલે અહીંયા IM કરતા કર્યો છે, આ ભૂસી નાખીશ. ગુણી નાખો એટલે 14.14 એમ્પિયર. ધીસ ઇઝ અવર આન્સર. દાખલા તો એકદમ નાના છે. હા, નાના છે, ઇઝી છે, ખાલી સૂત્ર આવડવા જોઈએ. દાખલા નંબર જોઈશું 7.3. ચલો એની રકમ જોઈએ પહેલાં. 7.3ની રકમમાં શું કહે છે કે સ્વાધ્યાય 7.3ની રકમ 220 વોલ્ટ 50 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે. તમને એસી સ્ત્રોત આપે એટલે આ જે 220 આપ્યું છે એને આપણે VRMS કહી શકીએ. શું કહી શકીએ? VRMS બરાબર 220 વોલ્ટ અને ન્યૂ આપ્યો છે 50 હર્ટ્ઝ. આમ તો F કહેવાતું હતું જૂનામાં. 44 મિલી હેનરીનું ઇન્ડક્ટર L બરાબર 44 મિલી હેનરી. મિલીને તમે ફેરવશો એટલે 44 ગુણ્યા 10⁻³ હેનરી. પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય એટલે IRMS શોધો. સિમ્પલ લોજિક છે વિદ્યાર્થી મિત્રો. બધા મૂલ્ય આપ્યા છે, સૂત્રમાં કિંમત મૂકવાની છે. ચલો જોઈએ એની ગણતરી. ચલો શું કહે છે જોઈએ. પહેલાં આપ્યું છે શું? મેં પહેલાંમાં તો લખ્યું હતું ચોપડીની રકમમાં 44 મિલી હેનરી. મિલીને આપણે ફેરવીશું એટલે 44 ગુણ્યા 10⁻³ હેનરી. ત્યારબાદ તમે F લખો કે ન્યૂ લખો. કેટલો આપ્યો છે? તો કે ભાઈ 50 હર્ટ્ઝ. ત્યારબાદ VRMS મેં તમને કીધું એ પ્રમાણે 220 વોલ્ટ. શોધવાનો છે IRMS. આપણી પાસે સૂત્ર છે કે ભાઈ ખાલી ઇન્ડક્ટર જ છે, નોટ ફોર અવરોધ, નોટ ફોર કેપેસિટર. માત્ર ઇન્ડક્ટર છે, માટે ઇન્ડક્ટરમાંથી વહેતા પ્રવાહનું RMS મૂલ્ય. તો RMS મૂલ્યનું સૂત્ર છે IRMS બરાબર શું લખીશું? VRMS/mod Z. જ્યાં તમારી પાસે એટલી તો ખબર હોવી જોઈએ કે ખાલી mod Z શું છે? તો કે ભાઈ XL, અંદર બીજો કોઈ મૂલ્ય નથી. બરાબર, તમને ત્રણેય વસ્તુ નથી, માત્ર શું છે? ઇન્ડક્ટરનું સૂત્ર અંદર વાપરવાનું છે. તો આપણે અહીંયા લખી શકીએ IRMS VRMS/XL. જ્યાં પાછી તમને ખબર હોવી જોઈએ XL બરાબર શું થાય કે ભાઈ XL બરાબર શું થાય? તો કે ભાઈ ωL અને ઓમેગાની જગ્યાએ 2π/μL કિંમતો મૂકી દઈએ. તો માટે IRMS બરાબર VRMS/2π/μL. કિંમતો મૂકો. VRMS કેટલો છે ભાઈ? 220. કેટલો આપેલો છે? 220 છેદમાં 2. પાઈનું મૂલ્ય 3.14, ન્યૂનું મૂલ્ય 50, L 44 ગુણ્યા 10⁻³ હેનરી. ગણતરી કરી નાખશો. ટોટલી ગણતરી કરશો તો 15.9 એમ્પિયર મળશે. આ આન્સર આવશે. શું આવશે? ટોટલ ગણતરીમાં 15.9. કયો દાખલા નંબર પૂર્ણ થયો? ચોથો. આગળ વધીશું.
દાખલા નંબર 7.4 તરફ. ચલો પહેલાં તો આપણે રકમ જોવી પડશે, તો રકમ પહેલાં સમજી લઈશું. ઓકે, ચલો શું આપી છે રકમ જોઈએ. 4.7 110 વોલ્ટના 60 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે, એટલે એસી સ્ત્રોત કે તો આ વોલ્ટેજ જે આપ્યો એ કયો હોય આપણી પાસે, તો કે ભાઈ VRMS કેટલો આપ્યો છે 110 વોલ્ટ. પછી ન્યૂ આપ્યો છે 60 હર્ટ્ઝ અને કેપેસિટર એટલે સી 60 માઇક્રોફેરેડે એટલે 10⁻6 ફેરેડે. પ્રવાહનું RMS મૂલ્ય શોધો. આ બંને દાખલામાં એટલો જ ફરક છે કે અહીંયા ઇન્ડક્ટર આપ્યું છે અને અહીંયા કેપેસિટર. અહીંયા એક્સએલનું સૂત્ર વાપર્યું હતું, અહીંયા XCનું વાપરીશું. અહીંયા 2π ન્યૂ એલ આવતું હતું, અહીંયા 1/2π ન્યૂ સી આવશે. સૂત્રમાં આટલો જ ફરક છે. ચલો જોઈએ દાખલાને. ચલો રકમમાં કઈ કઈ વસ્તુ આપી છે પહેલાં લખીશું. તો VRMS મેં લખ્યું ફરથી, પહેલાંમાં આપણે લખીએ છીએ ને અહીંયા ફરથી સમજાવું છું. 110 વોલ્ટ. ન્યૂ આપ્યો છે 60 હર્ટ્ઝ. સી આપી દીધો છે તમને 60 માઇક્રોફેરેડ એટલે 10⁻6 ફેરેડે. પ્રવાહનું RMS મૂલ્ય શોધો. જેમ પહેલાંમાં તમે ઉપર લખ્યું હતું કેપેસિટર, એમ અહીંયા લખીશું, ઇન્ડક્ટર લખ્યું હતું એવી રીતે અહીંયા કેપેસિટર. કેપેસિટરમાંથી પસાર થતા પ્રવાહનું RMS મૂલ્ય, તો અહીંયા કહી શકાય RMS મૂલ્ય બરાબર VRMS અપોન મોડ Z, જ્યાં મોડ Z બરાબર હવે શું આવશે, તો કે ભાઈ XC બરાબર શું આવશે 1/ωc બરાબર શું આવશે 1/2π ન્યૂ સી મૂકી દઈશ કિંમત. IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS છેદમાં આખું 1ના છેદમાં છે, એટલે અહીંયા તો 1 આવશે, છેદનો છેદ અંશમાં ગુણાકારમાં જાય 2π ન્યૂ સી. કિંમતો મૂકીશું. VRMS 110, 2πનું મૂલ્ય 3.14, ગુણાકારમાં ન્યૂ 60, સી 60 ગુણ્યા 10⁻6. બધાની ગણતરી તમે કરી નાખશો એટલે 2.49 એમ્પિયર આપણો જવાબ આવી જશે. ફૂલ એન્ડ ફાઇનલ આન્સર IRMS બરાબર 2.49 એમ્પિયર આપણને મળે છે. આગળ વધીશું 7.5 તરફ. ચલો દાખલા નંબર આવે છે આપણી પાસે 7. કયા નંબર તરફ પહોંચ્યા? 3 પતી ગયો, 4 પૂર્ણ થયો અને 4.5. ચલો પહેલાં રકમ સમજી લઈશું શું કહેવા માગે છે. 7.5 દાખલા તરફ જઈએ. સ્વાધ્યાય 7.3 અને સ્વાધ્યાય 7.4 એક પૂર્ણ ચક્ર દરમિયાન દરેક પરિપથમાં શોષાતો ચોખ્ખો પાવર કેટલો હશે, એટલે તમારે P શોધવાનું છે. તમારા જવાબની સમજૂતી આપો. આપણે એના ઉપરથી એની સમજૂતી આપવાની છે. એટલે કે આ બે દાખલામાં જેટલા મૂલ્ય આપ્યા છે, જે જરૂર હોય એ આ દાખલામાં યુઝ કરી શકાય. એટલે બોર્ડની પરીક્ષામાં આ બધા જે મૂલ્ય આમાં જરૂર હોય આપેલા હોય, આવું ના લખ્યું હોય સ્વાધ્યાયનું 7.3 અને 7.4 એવું ના લખે, એના બદલે સીધી રકમ લખેલી હોય છે. ચલો જોઈએ દાખલા તરફ આગળ વધીએ. ચલો હવે પાવરનું સૂત્ર આપણે લેવાનું છે. હવે આપણે પહેલાં તો પ્રશ્ન, આપણે જે આગળ દાખલો છે સ્વાધ્યાયના 7.3માંથી અહીંયા આપણી પાસે ઇન્ડક્ટર હતું. ઓનલી શું હતું? ઇન્ડક્ટર. ખાલી ઇન્ડક્ટર આપ્યું હોય તો શું હોય તમને ખબર છે કે પ્રવાહ એ પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ હોય છે. બંનેના પાવર આપણને જોડે પણ પૂછાય. પહેલાં આગળના દાખલામાં જે પૂછ્યું એમાં પાવર પૂછી દે. તો હવે પાવરનું સૂત્ર શું? તો પાવર P બરાબર તમે ભણી ચૂક્યા છો VRMS, IRMS અને cos 5. કિંમતો મૂકીશું. P બરાબર VRMS જે દાખલા નંબર 7.3માં હતો એ હતો 220.
આગળ વધીશું. પછી IRMS એમાં આપણે શોધ્યો છે 15.9, એ લખવાનું છે. એટલે આ દાખલો પૂછાય ઓલાની જોડે 7.3ના દાખલા જોડે પૂછી શકે પાવર શોધો તો આ અંદર એડ કરી દેવાનું. cos 5 તમને મળ્યો અહીંયા π/2 માટે અહીંયા લખીશ P = 220 ગુણ્યા 5.9 cos π/2 એટલે 0 માટે પાવર તમને મળશે અહીંયા 0, 0. ચલો બાજુમાં આપણે બીજું લખીએ. હવે આપણે સ્વાધ્યાયનો કયો દાખલો આપણે હતો? સ્વાધ્યાય 7.4માં તમને શું આપેલું? કેપેસિટર. શું આપેલું? કેપેસિટર આપેલું. તો કેપેસિટરની અંદર આપણે વાત કરવા જઈએ તો કહી શકાય કે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો આગળ છે. તો અહીંયા 5 બરાબર π/2 માઇનસ લખાય અથવા તો પ્લસ લખાય, જે ઈચ્છા પડે તમે લખી શકો છો. તો આ સમયે પાવર શું થાય? તો P બરાબર VRMS IRMS cos 5 આ સૂત્ર છે. માટે કિંમતો મૂકીશું. P બરાબર VRMS કેટલો છે તમારી પાસે? VRMS આ દાખલાની અંદર તમને આપ્યો છે 110. IRMS તમે આમાં મેળવ્યો છે 2.49 અને cos π/2 અહીંયા 5 આપ્યો છે. માઇનસ આપે પ્લસ આપે એમાં કોઈ ફરક પડતો નથી. અને cos π/2 એટલે 0. 110 ગુણ્યા 2.49 ગુણ્યા 0 એટલે પાવર શું થશે? અહીંયા 0 થશે. બંને કિસ્સામાં પાવર 0 મળ્યો. માટે આપણે અહીંયા કહી શકીએ છીએ કે ઉપરના બંને કિસ્સામાં શું થાય છે? પાવર વ્યય થતો નથી. 0 એનો મિનિંગ એવો થાય કે પાવર વ્યય થતો નથી. બંને કિસ્સામાં આપણને જે સમજૂતી કીધું છે એની વાત કરી રહ્યા છીએ. હવે આપણે આગળ વધીશું દાખલા નંબર 7.6 તરફ. દાખલા નંબર 7.6 તરફ ચાલો પહેલાં આપણે એની રકમ જોઈશું. 7.6માં એમ કહે છે કે L આપ્યો છે 2 હેનરી, C આપ્યો છે 32 માઇક્રોફેરેડે અને 10 ઓમેગા અવરોધ એટલે R, એટલે LCR ત્રણેય આપ્યા છે. LCR શ્રેણી પરિપથ માટે અનુનાદ આવૃત્તિ ઓમેગા R મેળવો અને પાવર ફેક્ટર Qનું મૂલ્ય શોધો. ચલો આ દાખલામાં આપણને મૂલ્ય તરીકે શું આપેલું છે એ જોઈ લઈએ. તો સિમ્પલ ને સાદું તમને રકમ જે વાંચી એ પ્રમાણે આપણે લખી નાખીશું કે તમને L આપી દીધો છે 2 હેનરી, C આપી દીધો છે 200 માઇક્રોફેરેડ એટલે 10⁻⁶ ફેરેડે, R આપી દીધો છે 10 ઓમેગા અને LCR શ્રેણી પરિપથમાં અનુનાદ આવૃત્તિ ઓમેગા R શોધો અને Q શોધો. ચલો બંને શોધવાના છે. તો સૂત્ર છે આપણી પાસે અનુનાદનું. તો કહી શકાય કે અનુનાદ આવૃત્તિ ઓમેગા R બરાબર 1/√LC. ભણી ગયા છો આ સૂત્ર. કિંમતો મૂકવાની છે 1/√L. L છે 2, C છે 32 ગુણ્યા 10⁻⁶. બરાબર. વર્ગમૂળ કાઢી નાખવાનું, પણ અહીંયા બેકી ઘાત હોય તો વર્ગમૂળ નીકળે, એટલે બેકી ઘાત છે તો વર્ગમૂળ કાઢી નાખવાનું. એટલે જવાબ આવશે 1. અહીંયા 64 થશે એટલે 64નું વર્ગમૂળ 8. 6 છે એને 1/2 વડે કરશો ડિવાઈડ એટલે -1/3. આ ઉપર જશે એટલે 1000 ઉપર આવતા રહેશે છેદમાં 8. ડિવાઈડ કરશો એટલે 125 રેડિયન પર સેકન્ડ. શું આવશે? 125 રેડિયન પર સેકન્ડ. હવે Q ફેક્ટર Q શોધવાનો છે. તો ફેક્ટર Q બરાબર સૂત્ર છે ઓમેગા 0L/R. અચ્છા, ઓમેગા 0 તો એ આ જ છે. ઓમેગા R જે શબ્દ વાપર્યો એ ઓમેગા 0 આપણને ચોપડીમાં ઓમેગા R કીધો છે તો અહીંયા R લખીશું. કેટલો આવ્યો? 125. L કેટલો છે? 2 અને R કેટલો છે? 10. તો જવાબ મળી જશે Q બરાબર 25. કારણ કે અહીંયા તમને ખબર છે 2 પંચા ને 10, 25 પંચા 125 એટલે Q ફેક્ટર તમને મળી ગયો 25. આગળ વધીશું 7.7 તરફ.
ચલો પહેલાં તો સૌપ્રથમ આ દાખલાની આપણે રકમ જોઈશું. 7.7ની આપણે રકમ જોવી પડશે. પહેલાં રકમ વાંચી લઈએ પછી આગળ વધીશું. 7.7 27 મિલી હેનરી ઇન્ડક્ટર સાથે 30 માઇક્રોફેરેડેનું સંપૂર્ણ વિદ્યુત ભારિત કેપેસિટર જોડેલ છે. તો પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ કેટલી હશે? ઇન્ડક્ટર આપ્યું છે, કેપેસિટર આપી દીધું છે, પરિપથમાં થતા મુક્ત દોલનની કોણીય આવૃત્તિ કેટલી હશે? જોઈએ સૂત્રની અંદર શું વાપરવાનું છે. ચલો પહેલાં લિસ્ટ તૈયાર કરી દઈએ કે એલ ઇન્ડક્ટર કેટલો આપેલો છે તો કે ભાઈ 27 મિલી હેનરી એટલે 10⁻³ હેનરી. પછી કેપેસિટર સી બરાબર આપ્યું છે 30 માઇક્રોફેરેડ એટલે 10⁻6 ફેરેડે. તો પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ ω0 કોણીય આવૃત્તિ શોધો. હમણાં જ આપણે સૂત્ર વાપરેલું કોણીય આવૃત્તિનું. મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ જેનું સૂત્ર છે ω0 બરાબર 1/√LC. કિંમતો મૂકી દઈશું. ω0 બરાબર 1/√LC. LC એટલે 27 ગુણ્યા 10⁻³ સી 30 ગુણ્યા 10⁻6. ω0 બરાબર 1/, તમે આનો ગુણાકાર કરશો એટલે 81 થશે ને. કારણ કે આ 27 ગુણ્યા 3 81નું વર્ગમૂળ 9. આની બાદ બાકી કરી દો એટલે -9 થશે. 3 -6 -9 થશે. અને આ એક શૂન્યમાંથી બાદ કરી દો 8. 8નું વર્ગમૂળ કાઢી નાખીશ એટલે 10⁻⁴. આ ઉપર જશે એટલે 10,000 ઉપર છેદમાં 9 ડિવાઈડ કરી દો. શું થશે તો 1111.1 રેડિયન પર સેકન્ડ. લખવું હોય તો લખાય નિયર અબાઉટ 1.1 1 2 3 ગુણ્યા 10⁻³ રેડિયન પર સેકન્ડ. 1.1 ગુણ્યા 10⁻³ રેડિયન પર સેકન્ડ. હવે બાકીના જે દાખલા છે 7.7 પછીના આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે એનો અભ્યાસ કરીશું. તો અહીંયા સુધી આ જ વિડીયોમાં રાખીશું. ઓકે, આઈ હોપ આ દાખલા તમે ગણી નાખશો સારી રીતે, વ્યવસ્થિત અને તૈયાર કરી નાખજો. સૂત્ર આવડે તો દાખલા આવડે એવા જ છે આ ચેપ્ટરમાં.